ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરૂ. વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના સર્વેની સમીક્ષા કરવામાં આવી. ચોમાસામાં ખરાબ રસ્તાઓની મરામત કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી. રાજ્યના જળાશયોમાં પાણીની આવકની પણ સમીક્ષા કરવામાં આવી છે. 15મી ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમોમાં આયોજન અંગે ચર્ચા થશે. ચાંદીપુરા વાયરસની સ્થિતિમાં આરોગ્ય વિભાગના પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. એસોસિએટ એડિટર સોનલ અનડકર ફોન લાઈન પર જોડાયા છે મારી સાથે. જી સોનલ, ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, શું મહત્વના મુદ્દા? જી, મહત્વનું છે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનો પ્રારંભ થયો છે અને રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીનો સર્વે કરવા સંદર્ભમાં અગાઉની કેબિનેટમાં મુખ્યમંત્રી તરફથી અલગ અલગ વિભાગો, સંબંધિત જે વિભાગો છે તેમને આદેશ કરવામાં આવ્યા હતા. તો તે સંદર્ભમાં જે સર્વેનો રિપોર્ટ આવ્યો છે તેની ઉપર ચર્ચા અને સમીક્ષા આજની બેઠકમાં થઈ શકે છે. આ ઉપરાંત રાજ્યના જળાશયોમાં ભારે વરસાદ બાદ કયા પ્રકારની પાણીની સ્થિતિ છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે, જેના આધારે પીવાના અને સિંચાઈના પાણીનું વ્યવસ્થાપન છે તેના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. મહત્વનું છે કે 15મી ઓગસ્ટ સમય નજીક છે, તો તે દિવસે ધ્વજવંદનના અલગ અલગ કાર્યક્રમોમાં અલગ અલગ મંત્રીઓ પ્રત્યેક જિલ્લામાં જતા હોય છે. રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ છે આ વખતે અમરેલીમાં આયોજિત થવા જઈ રહ્યો છે, તો તે સંદર્ભમાં જે કાર્યક્રમો છે અલગ અલગ મંત્રીઓના તે અંગે પણ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત મહત્વનું છે કે રાજ્યમાં ચાંદીપુરા વાયરસ જે છે તે સતત ફેલાઈ રહ્યો છે, વધી રહ્યું છે અને બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે. તો આવા સંજોગોમાં ચાંદીપુરા વાયરસના સંબંધમાં આરોગ્ય વિભાગ તરફથી કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા, કયા પ્રકારનું જે તંત્ર તરફથી પાવડરના છંટકાવ સહિતના જે પગલાં આવ્યા, અત્યારે રોગની કયા પ્રકારની પરિસ્થિતિ છે, કેટલા મોત થયા છે, આ તમામ બાબતો પર આજની આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. સાથે જ ચોમાસામાં જે રસ્તાઓની ખસ્તા હાલત થતી હોય છે તો તેના સંદર્ભમાં અગાઉની કેબિનેટમાં મુખ્યમંત્રી તરફથી રસ્તાઓની મરામત તાત્કાલિક કરવામાં આવે તે સંદર્ભે આદેશ કરવામાં આવ્યા હતા. તો આજની બેઠકમાં વધુ એક વખત જે આ મુદ્દો છે તેના પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી શકે છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.